કેરળના પ્રસિદ્ધ શિલ્પકાર બાબુ એડક્કુએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું પોર્ટ્રેટ બનાવ્યું. રેતીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટ્રેટ. સુરતમાં સી.આર. પાટીલને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરની સફળતા અને સિંધુ નદીનું પાણી રોકવાના નિર્ણયને લઈને શિલ્પકારે આ પોર્ટ્રેટ બનાવી સી.આર. પાટીલને ભેટમાં આપ્યું. અગાઉ આ શિલ્પકારે આ રીતે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, એપીજે અબ્દુલ કલામ સહિતની હસ્તીઓના પોર્ટ્રેટ बनाવ્યા છે. और हमारा एक प्राउड है क्या इसके लिए हमारा जल शक्ति विभाग का एक मिनिस्टर है, उन्होंने क्या है अच्छा एक सेवा हमारा राष्ट्र के लिए दे रहा है। उस बहुत साल से हमारा एमपी भी है, अच्छा सेवा जो हमारा उस सूरत का हमारा खुद मिनिस्टर भी है। उस खुद मिनिस्टर का हमारा जो केरला का हम लोग इधर सेवा करते हैं, केरला समाज सूरत लास्ट 28 साल से इधर अपना चैरिटी का सेवा करते हैं, चैरिटी ऑर्गेनाइजेशन पे केरला समाज सूरत इधर का। तो क्या ना अपना जो कर्म भूमि है, कर्म भूमि का एक नेता है, मिनिस्टर है, उसको जो ऑनर करने का, एक अप्रिशिएट करने का हमारा एक ड्यूटी भी है, उनको जो मोटिवेट करने का। इसके लिए हम लोग इसको बुलाकर इतना जो फेमस आर्टिस्ट को बुला के सूरत का रेती से इम्पोर्टेंट है, ये सूरत का रेती से एक पोर्ट्रेट बनाया हुआ है। અને આ જે સેન્ટ આસ્ટીતે જે પોર્ટ્રેટ બનાવ્યું છે એ બહુ આબેહૂબ છે. બધા જ પોર્ટ્રેટો એમના બહુ સરસ હોય છે જે આપણે અત્યારે જોયા છે. એમનો ખાસ મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જળ શક્તિ મંત્રીનું અહીંયા સુરતમાં આવીને સુરતની રેતીથી પેઇન્ટિંગ બનાવવું.